નેશનલ ટ્યુશન ક્લાસીસ યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક 2 જે અગાઉ કરી ગયા હતા નાઉન્સ, આગળ આજે છે આર્ટિકલ. ચાલો તો આપણે શરૂઆત કરીએ. અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો છે, જેમાં ઈ, આઈ, ઓ, યુ એ 5 શું છે? સ્વર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે વોવેલ્સ, અને બાકીના 21 વ્યંજન જે કોન્સોનન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. કોઈ એમ પૂછે આર્ટિકલના પ્રકાર કેટલા, તો 2, બરાબર. એન એક પ્રકાર છે ને ધ બીજો પ્રકાર છે. આર્ટિકલ્સ કેટલા છે? તો 3, એ, એન એન્ડ ધ. અહીંયા ફર્સ્ટ જોશું આપણે કે એ અને એન આર કોલ્ડ ધ ઇન્ફિનેટિવ આર્ટિકલ. ઇન્ફિનેટિવ આગળ આપણે ટોપિક આવશે તો શીખશું કે જે ટુ લગાડતા હોય છે. અહીંયા છે ઇનડેફિનિટ, બરાબર છે. અને ધ ઇઝ ધ ડેફિનેટ આર્ટિકલ. આપણે કહીએ તો વ્યાખ્યાત અવ્યાખ્યાત જેવું થયું. એ એન આર ધ યુઝડ ઓનલી બિફોર ધ સિંગ્યુલર નાઉન્સ. એટલે કે એ અને એન એ ફક્ત એક વચન નામની આગળ લાગશે, while the is used before the singular as well as the plural nouns. એટલે કે જ્યારે કે ધ છે આર્ટિકલ એ એક વચનમાં અને એવી જ રીતે બહુવચનમાં પણ ઉપયોગ થશે. A and N are used only before the countable nouns, whereas the use is before the countable as well uncountable nouns. ठीक है भाई. A and N used only before the countable nouns. countable એટલે કે જે ગણતરીવાળા નાઉન્સ હોય એની આગળ પણ લાગે છે. એન્ડ ધ ઇઝ યુઝડ બિફોર ધ કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ એટલે ગણતરી અગણતરી જે ન કરી શકાય એમાં પણ ધ લાગી શકાય. જે રીતે આપણે અહીંયા કહી શકીએ એ એન્ડ ધ ઇનડિફિનેટ આર્ટિકલ ગણી છે, કારણ કે તેના દ્વારા કોઈ નિશ્ચિત વ્યક્તિ વસ્તુનું સૂચન થતું નથી. પણ નિશ્ચિત નથી થતું. એ અને એ માત્ર ગણી શકાય તેવા નામની સાથે જ આવે, માત્ર એક વચન નામની જ આગળ આવે છે. કેમ કે એન અને આર્ટિકલ નિશ્ચિત નથી. જેવી રીતે હું તમને કહું કે ભાઈ કોઈ એક નદીનું નામ લઈ લઈએ, જેવી રીતે નર્મદા ગુજરાતની જીવાદોરી છે એટલે એનું નામ લઈએ તો ધ નર્મદા એ નિશ્ચિત છે, નદીનું નામ નિશ્ચિત છે. એટલે હવે આપણે રિવર લખવું હોય તો રિવરની આગળ આર્ટિકલ એ લાગશે કે એનું સૂચન નક્કી નથી કઈ નદીની વાત થઈ છે, બરોબર છે. તો યાદ રાખજો અહીંયા આર્ટિકલ એ અને એન માત્ર એક વચન નામની જ આગળ આવે છે. હવે ધ છે શું છે? એ ડેફિનેટ છે, એટલે કે ડેફિનેટ એની નિશ્ચિત જ છે એ આર્ટિકલ. ધ એક વચન બહુવચન નામની પહેલા આવે છે. ધ ગણી શકાય તેવા અને ગણી ન શકાય તેવા નામની પણ પહેલા આવે છે. જે આપણે ઇંગ્લિશમાં ઉપર બોલ્યા એવી જ રીતે અહીંયા ગુજરાતીનું થયું. હવે આપણે જોઈએ જેવી રીતે અહીંયા જો સેન્ટેન્સ છે આપણને ખ્યાલ આવશે કરેક્ટ ઇનકરેક્ટમાં. અ કાઉન્સ આર ગ્રેઝિંગ ઓન ધ ફાર્મ. એટલે કે જે ગાયો છે એ ચરી રહી છે ખેતરમાં. ક્યાં ખેતરમાં? તો ગાયો એટલે કે બહુવચન થયું. આપણે આગળ જ જોયું કે ભાઈ આર્ટિકલ એ અને એન એ ફક્ત એક વચન નામની આગળ આવે તો કાઉ COWS લાગ્યું છે એટલે બહુવચન નામની આગળ અ આર્ટિકલ આવે નહીં. સમજાણું છે? એવી રીતે સેકન્ડ ધ કાઉસ આર ગ્રેઝિંગ ઓન ધ ફાર્મ. જો આ કરેક્ટ છે, બહુવચન નામની આગળ આવ્યું કે ભાઈ ગાયો છે એ ખેતરમાં ચરી રહી છે, બરાબર. એવી જ રીતે હવે તમે બીજા જે 2 વાક્ય છે એમાં આપેલા છે એ તમે સમજી જશો, બરાબર. હવે આગળ કેમ કે બહુ લાંબુ છે એટલે આપણે થોડુંક ઝડપ રાખીએ. એ અને એન આર યુઝ ફોર ધ જનરલ રેફરન્સ. એ અને એ સામાન્ય સંદર્ભ માટે પણ વપરાય છે. દાખલા તરીકે એન્ડ ધ ઇઝ યુઝ ફોર ધ સ્પેસિફાય રેફરન્સ. એ નિશ્ચિત સંદર્ભ માટે વપરાય છે ધ.
જેવી રીતે હું તમને કહું, આઈ સો અ કાર ઓન ધ રોડ, મેં એક કાર જોઈ, ક્યાં? રોડ ઉપર જોઈ હતી, બરોબર. આઈ સો અ કાર ઓન ધ રોડ, પણ કઈ કાર કે કઈ ખબર? આ સો અ કાર ઓન ધ રોડ, અહીં કાર એ નક્કી નથી, પણ રોડ નિશ્ચિત છે. તો ઈ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ છે કે ઇનડેફિનેટિવ આર્ટિકલ છે. નિયમ 1, આર્ટિકલ પછીની શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજનોથી થતી હોય તો આર્ટિકલ એ મુકાય છે. વ્યંજન, ગુજરાતી વ્યંજન તો સ્વર સિવાય ન હોય વ્યંજન. ગુજરાતી સ્વર કયા? ગુજરાતી સ્વર નોંધી લેજો, અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ. અની લાઈન આખી આવી જશે. એ સિવાયના જે હોય એની આગળ આર્ટિકલ એ લાગશે. જેવી રીતે આપણે અહીંયા જોઈએ છે એક્ઝામ્પલ, આઈ હેવ અ પેન, સી હેઝ અ બુક, આઈ એમ અ ડોક્ટર, ધીસ ઇઝ અ ટેબલ. બહુચન નામની આગળ આર્ટિકલ એ મુકાતો નથી. દાખલા તરીકે એ અ કાર્સ ન લખાય, ધીસ ઇઝ રોંગ, બરાબર, એ ખોટું છે. નિયમ નંબર, કોઈ જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય અને વિશેષણનો પ્રથમ શબ્દ વ્યંજન હોય તો અ મુકાય છે. જેવી રીતે કાજલ ઇઝ અ ક્લેવર બોય. હવે કાજલની આગળ આર્ટિકલ એ ન મુકાય, કેમ કે એ નામ છે, પણ એ વિશેષણ એટલે શું કે ભાઈ છોકરી તો ઘણી બધી છે, ભાઈ છોકરીઓ છે, આ કેવી છે? હોશિયાર છોકરી છે, એ વિશેષણ છે. તો જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય, જાતિવાચક સંજ્ઞા કઈ થઈ? ગર્લ્સ, બરાબર. કાજલ એ નામ છે, ગર્લ એ જાતિવાચક સંજ્ઞા છે. આગળ આપણે શીખી ગયા નાઉન્સની અંદર. તો જાતિવાચક સંજ્ઞાની નામની આગળ વિશેષણ દર્શાવ્યું છે ક્લેવર, તો એની આગળ આર્ટિકલ એ મુકાશે. નિયમ નંબર 4, જો કોઈ ઉદ્ગાર વાક્ય હોય અને તેમાં પણ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ હોય તો પણ આર્ટિકલ એ મુકાય છે. વોટ અ લવલી ફ્લાવર્સ, વોટ અ ફાઇન પેન. ઉદ્ગાર વાક્ય છે, તેમાં પણ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ હોય તો આર્ટિકલ એ મુકાય છે. નિયમ 5, કોઈ પણ વ્યક્તિ વિશે બોલનાર વાત કરે અને બોલનાર તે વ્યક્તિ વિશે વિશેષ જાણકારી ધરાવતી ન હોય તો વ્યક્તિની અટક આગળ પણ આર્ટિકલ મુકાય છે. જેવી રીતે અ મિસ્ટર પટેલ, અ મિસ્ટર ત્રિવેદી, અ મિસિસ જાની, અ મિસ પ્રજાપતિ. જો ભાઈ આમાં મિસ્ટર, મિસ એન્ડ મિસિસ જે છે, પેલું એમઆર જેને કહેવાય મિસ્ટર, એ લગાડી શકાય છે. લગ્ન કરેલ હોય અને અનમેરિડ હોય, મેરિડ હોય, બંનેમાં લાગશે. પણ એમઆરએસ જેને કહેવાય છે મિસિસ, એ જે સ્ત્રી લગ્ન કરેલી હોય તેની આગળ લાગે છે. અને મિસ, MISS, જે કુંવારી છોકરી, યુવાન છોકરી હોય એની આગળ મિસ લાગે છે. નિયમ નંબર 6, કોઈ પણ શબ્દ લખાય સ્વર પણ ઉચ્ચાર વ્યંજન હોય તો પણ અમુકાય છે. જો આ નિયમ સમજવું જરૂરી છે. નાના હતા ત્યારે આપણને ખબર હતી એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર હોય તો એની આગળ આર્ટિકલ એને લગાડી દેતા હતા. પણ અહીંયા જુઓ, અહીંયા છે અ યુનિકોર્ન, ઉચ્ચાર શું છે? યુ. જો આવ્યું શું? યુ ઉચ્ચાર આવ્યું, તો એની આગળ આ મુકાશે નહીં, બરાબર. તો આપણે જે છે અહીંયા જો નિયમ નંબર 6 પાછળ જોઈએ, કોઈ પણ શબ્દ લખાય સ્વર પણ ઉચ્ચાર વ્યંજન હોય તો પણ, જો સ્વર છે ઇંગ્લિશમાં પણ ઉચ્ચાર શું છે? વ્યંજન છે. તો આપણે ગુજરાતીના સ્વર યાદ રાખવાના, અ, આ, ઈ, ઉ, એવી રીતે યુનિવર્સિટી, યુનિવર્સિટી અહીંયા છે ઇંગ્લિશમાં એ, ઈ, આઈ, યુમાં આવ્યું છે, પણ ઉચ્ચાર શું થયું છે? યુનિવર્સિટી, એટલે આર્ટિકલ એ મુકાશે. અ યુઝર છે. તો આ નિયમ ખાસ જોવાનું હતું, બરાબર. નિયમ નંબર 7, કોઈ પણ વ્યક્તિના વ્યવસાયના નામની આગળ પણ આર્ટિકલ એ મુકાય છે. વ્યવસાય નામનો ઉચ્ચાર વ્યંજનથી થવો જોઈએ. અ ડોક્ટર, અ ટીચર, પ્રકાશ ઇઝ અ ક્લાર્ક, માય બ્રધર ઇઝ અ ફાર્મર. મારો ભાઈ ખેડૂત છે, રાહુલ ઇઝ અ ડોક્ટર, રાહુલ ડોક્ટર છે. નિયમ નંબર 8, જે સંખ્યાની ગણતરી કરી શકાય તે સંખ્યા નામની આગળ પણ આર્ટિકલ 100, અ ડઝન, અ મિલિયન આ ગણી શકાય. આઈ હેવ 100 રૂપીસ નોટ, મારી પાસે 100 રૂપિયાની નોટ છે. નિયમ નંબર 9, કોઈ પણ વસ્તુની કિંમત ઝડપ માપ દર્શાવવામાં પણ આર્ટિકલ એ મુકાય છે. એ અને એન એ એવરી, દરેક, એટલે પ્રત્યેક, સિંગલ એકમાત્ર,
અને એની કોઈ પણ ના અર્થમાં વપરાય છે. ધીસ ક્લોથ કોસ્ટ ₹4 અ મીટર. એટલે શું થયું કે ભાઈ આ કાપડની કિંમત ₹4 અ મીટર, 1 મીટરના ₹4 છે. યુ શુડ ટેક ધીસ મેડિસિન 3 times a day. તમારે આ દવા દિવસમાં 3 વખત લેવી જોઈએ. ટ્વાઇસ અ વીક. બરોબર, વીક, ટ્વાઇસ અ વીક. તો આમાં પણ એવી રીતે આવ્યું. હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર યર. બરોબર, તેણે મને વર્ષ દિવસ માટે અપોઇન્ટ કર્યું છે. અપોઇન્ટેડ છે, 1 વર્ષથી અપોઇન્ટેડ છે. હી સ્પેન્ડ ₹500 અ મંથ. એક મહિનામાં ₹500, 5,000 રૂપીસ અ મંથ, ₹5,000 ખર્ચે છે, વપરાય છે. હી ડીડ નોટ સે અ વર્ડ અગેન્સ્ટ યુ. તે હી ડીડ નોટ નકારાત્મક વાક્ય છે. હી ડીડ નોટ સે, તેણે કાંઈ ન કીધું, એક શબ્દ ન કીધું અગેન્સ્ટ યુ, તમારા વિરુદ્ધ. અ વર્ડ એટલે કે છે જે આ નિયમ કે છે, જો એન એવરી સિંગલ, એવરી એટલે કે દરેક, સિંગલ એકમાત્ર, અને એની કોઈ પણ અર્થમાં વપરાય છે. પેટ્રોલ ઇઝ સોલ્ડ બાય ધ લીટર. પેટ્રોલ ઇઝ સોલ્ડ બાય, જો અહીંયા ભૂલ છે, પ્રિન્ટેડ ભૂલ છે, સોરી. પેટ્રોલ ઇઝ સોલ્ડ બાય અ લીટર, એટલે કે પેટ્રોલ છે એ લીટર, 1 લીટર ઉપર વેચવામાં આવે છે, તો બાય અ લીટર આવશે. બરોબર છે. આર્ટિકલ એન, જેના નિયમો આપણે કરી જ નાખીએ. ચાલો, નિયમ નંબર 1, કોઈ પણ શબ્દની શરૂઆતમાં ગુજરાતી સ્વરથી થતી હોય અને ઉચ્ચાર સ્વર હોય તો એન આર્ટિકલ મુકાય છે. મેં આગળ જ કીધું, અ, આ, ઈ, ઉ, તો આર્ટિકલ એન આવશે, ગુજરાતી સ્વર. એ રીતે ઓરેન્જ, એન એપલ, એન એલિફન્ટ, એન અમ્બ્રેલા. મહેશ હેઝ એન ઓરેન્જ. મહેશ પાસે એક નારંગી છે. દિલીપ ઇઝ એન એન્જિનિયર. દિલીપ એન્જિનિયર છે. રવિ ઇઝ અમેરિકન. રવિ અમેરિકન છે. બીજો નિયમ છે, કોઈ પણ શબ્દ શરૂઆત વ્યંજનથી થાય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ શબ્દની આગળ આર્ટિકલ એન મુકાય છે. જો ઓનર, આમાં છે ને એચ સાયલન્ટ છે, એટલે બોલાય છે શું? એનો ઉચ્ચાર ઓનર. ઉચ્ચાર ઓ થયું, અ, આ, ઈ, ઉ, એ, આઈ, ઓ આવ્યું, તો આપણે એન આર્ટિકલ મૂકશું. અવર, અહીંયા એચ સાયલન્ટ છે, તો અવર આવ્યું. ઓનેસ્ટ, એચ અહીંયા પણ સાયલેન્સ છે, એટલે એન ઓનેસ્ટ આવ્યું. આશા ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. આશા કેવી છે? પ્રમાણિક છોકરી, એક પ્રમાણિક છોકરી છે. આઈ એમ વેઇટિંગ ફોર યુ અબાઉટ એન અવર. હું 1 કલાકથી તમારી રાહ જોઈ રહ્યો છું. અહીંયા પણ એ આવ્યું. નિયમ નંબર 3, કોઈ પણ અભ્યાસની પદવી જેમાં પ્રથમ શબ્દ લખાય વ્યંજન પણ ઉચ્ચાર સ્વર હોય તો આમાં ખાસ ધ્યાન રાખજો. MA, માસ્ટર ઓફ આર્ટ્સ. હવે જો MA, શોર્ટ ફોર્મમાં છે, તો એની આગળ આર્ટિકલ શું આવ્યું? એન આવ્યું. પણ હું એમ લખાઈશ, એનો ફૂલ ફોર્મ લખ્યું હોત માસ્ટર ઓફ આર્ટ્સ, તો આર્ટિકલ એન ન આવે. જેવી રીતે આપણે જોઈએ, અહીંયા તમને કહું LLB, બરોબર, LLB. હવે એનું ફૂલ ફોર્મ લખવું તો એને ન આવતું હોય. જેવી રીતે SSC સમજીએ, તો SSC તો આપણે સેકન્ડરી ને એવું ફૂલ ફોર્મ થાય, સેકન્ડરી, HSC હાયર સેકન્ડરી, બરોબર. HSC, ચાલો અહીંયામાં છે નહીં તો HSC લઈ લે. HSC હાયર સેકન્ડરી બોર્ડ આવે ને, તો હાયર સેકન્ડરી આવે, ઉચ્ચાર કરીએ તો આર્ટિકલ એન નહીં આવે, પણ HSC એ આવ્યું તો આર્ટિકલ એન આવશે નહીં. જેવી રીતે નોવલ દાન ઇઝ એન MA, આઈ એમ LLB. આ સમજાઈ ગયો છે બધાને? ઇઝ એન NCC ઓફિસર, બરોબર. અહીંયા જો MA પરંતુ માસ્ટર ઓફ આર્ટ, જો અહીંયા નોંધ પણ લખેલી જ છે. નિયમ 4, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશના હોય તે દેશનો પ્રથમ શબ્દ સ્વર હોય તો પણ એન મુકાય છે. જેમ એન અમેરિકન, એન ઇન્ડિયન, બરાબર. આઈ એમ ઇન્ડિયન. સોનિયા ઇઝ ઇટાલિયન. આગળ આપણે અમેરિકન શબ્દ જોયું તો રવિ ઇઝ એન અમેરિકન. જો અહીંયા આવ્યું, સોરી,
આપણે બહુ આગળ વધી ગયા. જોઈ લે ક્યાં હતા. હા, આર્ટિકલ ચાલુ હતું ને આપણે બહુ આગળ વધી ગયા. નિયમ નંબર જોઈએ કેટલામાં હતું. નિયમ નંબર 3 કર્યું. નંબર 4 કોઈ પણ વ્યક્તિ દેશના આગળ જોઈએ આપણે. સચ પછી જો ગણી શકાય તે એક વચનનું નામ આવે તો સચ પછી એ કે એન બતાવી દે. સિલેક્ટ અ સચ ફ્રેન્ડ એઝ યુ કેન ટ્રસ્ટ. અમુક એવા તમારા મિત્રો પસંદ કરો જેની પર તમને વિશ્વાસ છે. એવો મિત્ર પસંદ કરો જેના પર તમે વિશ્વાસ મૂકી શકો. તો સિલેક્ટેડ એટલે ગણી શકાય છે અહીંયા. તો આર્ટિકલ અહીંયા સચ પછી જો ગણી શકાય એવું હોય તો આર્ટિકલ એ કે એન મૂકી શકાય છે. નિશ્ચિત આર્ટિકલ જે ડેફિનેટ આર્ટિકલ છે ધ વાળું એ આપણે કાલે કરશું. તો આટલો રાખીએ. આર્ટિકલ બહુ લાંબુ થયું, થોડીક પ્રેક્ટિસ કરશો તો જ આ ખ્યાલ આવશે, બાકી ઉપરથી જશે ભાઈ. અને આની બુક્સમાં ઉતારી મને ફોટો વોટ્સઅપ કરી મને મોકલી દેજો. ઘરે રહો, સ્વચ્છ રહો, તંદુરસ્ત રહો. ગુડ બાય.